માય ચેનલ ગણિત હું છું કિરીટ સર। ચાલો ફરીથી એકવાર આપણે ધોરણ 12 સાયન્સ ચેપ્ટર નંબર 7 સંકલન વિશે અભ્યાસ કરવા જવાના છીએ। ચાલો શરૂ કરીએ। સંકલન બેટા સંકલનના અંદર સૌપ્રથમ આપણે સંકલનના જે સૂત્ર એટલે કે ફોર્મ્યુલાસ એ આપણે જોવાના છીએ। એના પહેલા કાર્ય નિયમ પણ જોઈશું અને સંકલન છે શું એના વિશે પણ માહિતી મેળવી લઈએ। ચાલો શરૂ કરીએ। સંકલન છે શું? તો સંકલન એ આમ જોવા જઈએ તો સંકલન અને વિકલન પરસ્પર વ્યસ્ત ક્રિયાઓ છે, બરાબર। આપણે એના પ્રમાણિત રૂપો જે આપણે જોવાના છે, મતલબ સૂત્રો એના એ જોશો તો તમને સંકલન અને વિકલન બંને એક જેવું જ લાગશે। સંકલનનું ઉલટું કરી દે તો વિકલનનું ફોર્મ્યુલા તૈયાર થઈ જાય, બરાબર। ચાલો જોઈએ સંકલન છે શું તો કેવી રીતે દર્શાવાય? તો સંકલન f(x) dx is equal to gx plus c, मतलब f(x) નું સંકલન જો કોઈ gx થતું હોય અને પ્લસ અચળ, આનો અર્થ એવો થાય જે નિશાની આપેલી છે સંકલનનું ચિહ્ન કેવા છે? સંકલન dx, मतलब x પ્રત્યે સંકલન કર્યું કહેવાય, બરાબર। અહીંયા f(x) શું છે? f(x) સંકલન કહેવાય। શું કહેવાય? સંકલન। इंटीग्रेशन f(x) dx मतलब संकलन f(x) dx એ શું છે? તો f(x) નું x પ્રત્યે સંકલન। અહીંયા શું હતું? x પ્રત્યે સંકલન, પણ અહીંયા ખાલી જગ્યા કોનો એ ખ્યાલ? અહીંયા ખાલી જગ્યા હતી, કોનું સંકલન એ ખ્યાલ નહોતો। અહીંયા શું કરી દીધું? f(x) નું કે મતલબ f(x) નું x પ્રત્યે સંકલન। ઓકે, સામે g(x) જે મળ્યું આનું સંકલન કરવાથી શું જવાબ મળ્યો? g(x). तो g(x) ને શું કહેવાય? સંકલિત કહેવાય। કોનું? f(x) નું સંકલિત, બરાબર। પ્લસ c, c શું છે? સંકલનનું અચળ, બરાબર। એ અચળ દરેક જગ્યાએ આવશે। કાર્ય નિયમ વિકલનના અંદર જે પ્રમાણે કાર્ય નિયમ હતા બેટા એ પ્રમાણે સંકલનના અંદર કાર્ય નિયમ હોય। સંકલન f(x) + g(x) કોઈ બે વિધેયનું સંકલનના અંદર કરીએ બંને વિધેય પ્લસ ઓર માઈનસ એટલે કે સરવાળા અથવા બાદબાકી સ્વરૂપે આપેલા હોય તો બંનેનું અલગ અલગ સંકલન લઈ શકાય। સંકલન f(x) dx પ્લસ ઓર માઈનસ સંકલન g(x) dx। ઓકે, ચલો સંકલનના અંદર કોઈ વિધેયના જોડે કોઈ k અચળાંક ગુણાયેલો છે તો અચળ સંખ્યા 12 આવી જશે અને પાછું વિધેયનું સંકલન થશે, બરાબર। એટલે k શું હતું? અચળ હોય તો કેવા લઈ દેવાનું? 12, બરાબર। લખી નાખો અને આના પછી આપણે સૂત્રો ઉપર જઈએ આગળ। ચાલો બેટા સંકલનના સૂત્રો જોઈએ। શું કહે છે? સંકલન k dx બરાબર। હવે આનો મતલબ શું થાય? k ના જોડે શું ગુણાયેલું હશે? 1 હશે, બરાબર। 1 હોય ત્યારે હંમેશા 1 નું સંકલન થઈ જાય x, જેની સાપેક્ષે સંકલન કરતા હોય એ પોતે આવી જશે અને k બહાર નીકળી જવાનું તો શું થાય? kx + c। ખ્યાલ આવ્યો શું કહું છું? આ રીતે લખાય ઇન્ટિગ્રેશન k * 1 dx, તો આનું સંકલન થાય k બહાર આવી જાય ઇન્ટિગ્રેશન 1 dx અને આનું સંકલન થઈ જાય k અને આનું x + c। ખ્યાલ આવ્યો? એટલે આપણો ફોર્મ્યુલા આ થઈ જશે। બીજું x ની n પાવર હોય તો આની પાવર વધી જાય। x ની n ઘાત નું શું થાય? x ની n + 1 ભાગ્યા n + 1 + c। અહીંયા એ જ લખેલું છે, f(x) આપેલો છે તો f(x) ની જગ્યાએ આપણે કહ્યું x ની જગ્યાએ f(x) કરી નાખ્યું તો વિધેય હોય એની શું ઘાત? n ઘાત, બરાબર। x નું વિકલન શું થાય? d/dx * x એક થઈ જવાનું, એટલા માટે અહીંયા આપણે એક લખેલો છે, આપણે અહીંયા f(x) લખ્યું, બંને સેમ જ છે। અહીંયા x નું વિકલન 1 થાય પણ એક લખીએ ના લખીએ કોઈ ફરક પડતો નથી, એટલે 1 ની જગ્યાએ f(x) લખ્યા, આનું વિકલન આ પ્રમાણે એનું એક્ઝેક્ટલી આપેલું હોય તો આનું સંકલન થાય જે વિધેય આપેલું છે એની ઘાતના અંદર તો ઘાત 1 વધી જશે ભાગ્યા n + 1। ઓકે, ચાલો 1/x² નું થઈ જાય -1/x સંકલન 1/x² નું શું થાય? -1/x + c। ચલો 1/√x આપેલો હોય તેનું 2√x * dx થઈ જશે। આપણું પેલું ફોર્મ્યુલા વિકલનના અંદર શું હતું? √x આપેલો હોય તો આનું જો dx આ બાજુ લઈ દો, બે સામે મોકલી દો, જો dx નીચે આવશે છેદના અંદર તો d/dx થવાના, તો d/dx √x બરાબર શું થઈ જાય? 2 નીચે જતા રહેશે 1/2√x
થઈ ગયું વિકલન. તો વિકલન અને સંકલન પરસ્પર વ્યસ્ત ક્રિયાઓ છે. ચલો અહીંયા જોઈ લો, આ એની જ વસ્તુ લખેલી છે પણ f(x) ની સાપેક્ષે. x નું વિકલન 1 થાય એટલે ઉપર f'(x) નીચે √f(x) dx = 2 √f(x) c. ચલો 1/x આપ્યું હોય તો log x ના ઉલટું કરો. log x નું વિકલન શું થાય? 1/x છે ને? બંને પરસ્પર વ્યસ્ત ક્રિયાઓ છે. f'(x) f(x) = log mod of f(x). આનું આ જ વિધેય ના ફોર્મમાં આપણે પેલું ફોર્મ્યુલા લખે. ચલો a(x) dx એ કોઈ અચળ સંખ્યા છે અને એની ઘાત સ્વરૂપે આપેલું છે. શું થાય? a(x) log e base a plus c બરાબર. e(x) આપેલા હોય તો e(x) નું વિકલન થાય e(x) plus c. આનું આ જ રહેશે. બરાબર. ચલો cos નું sin x થાય. sin x નું થઈ જાય -cos x. હવે યાદ રાખવા કરવાનું શું? વિકલનના અંદર એક માઈનસ થતું હતું, બરાબર? સંકલનમાં એક માઈનસ થાય. યાદ કેવી રીતે રાખવાનું? તો જો સા સ રૂ આવું યાદ રાખવાનું બેટા. સાસુ sin નું સંકલન ઋણ. ખ્યાલ આવ્યો? શું યાદ રાખવાનું? સા સ રૂ. sin નું સંકલન ઋણ થાય. સા સ રૂ યાદ રાખવાનું. અને વિકલન માટે કોવિરૂપ. cos નું વિકલન ઋણ. આ એક જ યાદ રહેશે તો પણ ચાલી જશે. sin નું સંકલન ઋણ થાય તો cos નું વિકલન ઋણ થાય. ઓલ્ટરનેટ છે બંને. બરાબર. sin હોય તો -cos x. ચલો ઇન્ટિગ્રેશન sec2x dx તો tan x c. cos x2 dx તો શું થાય? -cot x c. sec x into tan x તો sec x અને cosec x into cot x તો -cosec x થશે. બરાબર. ચાલો બીજા ફોર્મ્યુલા જોઈએ. આ લખી નાખજો બેટા, તૈયાર કરી નાખજો. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે. બરાબર. બીજા ફોર્મ્યુલા જોઈએ. શું કહે છે? ઇન્ટિગ્રેશન એટલે કે સંકલન 1/(1 - x2) dx તો આનું થશે sin inverse x c. આ sin inverse x નું વિકલન કરીએ તો 1/(1 - x2) થતું હતું. તમને બેટા વિકલનના સૂત્રો આવડતા હોય તો સંકલન આવડી જ જશે. ચલો 1/(a² - x²) તો આનું આ જ છે sin inverse x upon a થશે ખાલી. ચલો 1/(1 + x² dx તો tan inverse x c. 1/a² + x² આનું આ એકની જગ્યાએ શું કર્યું? ખાલી a નો વર્ગ. તો શું થાય? 1/a tan inverse x upon a plus c. ચાલો બીજું જોઈએ. શું કહે છે? 1/mod of માનાંકના અંદર x √x² - 1 dx તો આનું થઈ જશે sec inverse x plus c. આ જ રીતે એક 1 ની જગ્યાએ e કરી દઈએ તો શું થાય? 1/mod of x √x² - a² = 1/a sec inverse x upon a plus c. ચલો બીજું એક 1/a plus b x નો વર્ગ dx હોય તો 1/√ab tan inverse √b upon a into x plus c. બરાબર. બીજું ઇન્ટિગ્રેશન f of ax plus b dx આપેલો હોય તો આનું ફોર્મ્યુલા થશે f of ax plus b and પાછું અપરમાં a. એટલે જે x ના જોડે ગુણાયેલો હોય છેદના અંદર મૂકી દેવાનો. બરાબર. ચલો 1/a² - x² dx તો શું થાય? 1/2a log mod of x plus a upon x minus a plus c. એવું ને એવું બીજું, ખાલી આ x² આગળ મૂકી દઉં ને a² પાછળ મૂકી દઉં તો શું થાય? x નો વર્ગ minus a નો વર્ગ નું સંકલન થશે 1/2a log ઉપર થઈ જશે x minus a upon x plus a plus c. હવે આ યાદ કેવી રીતે રાખવાનું? તો જો a નો વર્ગ હોય ને એના આગળની નિશાની જોવાની. a ના વર્ગ આગળની નિશાની શું છે? પ્લસ. તો અંશના અંદર પ્લસ આવી જશે. તો આપણે અહીંયા લખી દઈએ a ના વર્ગ આગળની નિશાની અંશમાં મૂકવી. a ના વર્ગ આગળની નિશાની કેમ મૂકવાની બેટા? અંશના અંદર. તો જોઈએ પ્લસ છે તો ઉપર x plus a. અહીંયા a² આગળની નિશાની શું છે? માઈનસ. તો ઉપર અંશના અંદર માઈનસ થઈ જશે. ઓકે. તો આ ભૂલ નહીં પડે આપણે. ચલો
27મું ફોર્મ્યુલા જોઈએ ઇન્ટિગ્રેશન 1/√x² + or - a² dx તો log mod of x plus √x² + a² + c. ચલો બીજું એક √x² + a² dx તો x/2 √x² + a² + a²/2 log mod of x plus √x² + a² + c. બરાબર. આ બેટા થોડા લાંબા ફોર્મ્યુલા આવવાના, ખાસ કરીને ગુજકેટ અને જેડબલ માટે કામમાં આવશે શોર્ટકટ માટે. બીજું ઇન્ટિગ્રેશન √x² - a² dx આપેલું હોય તો શું થાય x/2 આ જેમ છે એમને મૂકી દેવાનું -a²/2 log mod of x plus √x² - a² + c. ચલો જગ્યા બદલી નાખીએ a² - x² કરી દઈએ તો શું થાય x/2 આ એઝ ઇટ ઇઝ આવશે પ્લસ a²/2 sin inverse x upon a plus c. અહીંયા શું થઈ જશે ખાલી sin inverse x upon a. ચલો tan x dx નું log mod of sec x plus c, cot x dx નું log mod of sin x plus c. અહીંયા થોડું ફરક રહે છે. ચલો ઇન્ટિગ્રેશન sec x dx = log mod of sec x plus tan x plus c, અથવા તો બીજું ફોર્મ્યુલા છે log mod of tan pi/4 plus x/2 plus c. ઓકે. અને એનું બીજું એક ફોર્મ્યુલા છે ઇન્ટિગ્રેશન cosec x dx = log mod of cosec x minus cot x plus c, and આનું બીજું એક ફોર્મ્યુલા log mod of tan x/2 plus c. ઓકે, લખી નાખો. બીજા એક થોડા નિયમો અને ફોર્મ્યુલા તમને લખાવું. બીજા ફોર્મ્યુલા સંકલન e⁻x f(x + f'(x) dx તો શું થાય e⁻x એમને આ બંને જ્યારે વિધેય પોતે અને એનું વિકલન બંનેનો સરવાળો આપ્યો તો વિધેય પોતે એનું એમ લખી નાખવાનું પ્લસ c e⁻x cos bx dx. આપણો થીટા છે આ cos bx શું આપેલું છે થીટા, તો શું થશે e⁻x a² + b² બ્રેકેટમાં a cos bx + b sin bx + c, અથવા તો બીજું ફોર્મ્યુલા e⁻x √a² + b² cos bx - x + c. ઓકે. ચાલો એના જેવું જ બીજો ફોર્મ્યુલા e⁻x sin bx dx તો આનું શું થાય e⁻x a² + b² a sin bx - b cos bx + c. આના જેવું જ e⁻x a² + b² √sin bx - x + c. અહીંયા આ b શું હતો a શું હતું એ જોઈ લઈએ. a r cos alpha છે, b r sin alpha અને જે r √a² + b². ઓકે. ચાલો ખંડશઃ સંકલન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે બેટા. આની એક રીત પૂછાય છે, આ ધ્યાન રાખવાનું. જ્યારે તમને બે વિધેય ગુણાકાર સ્વરૂપે આપેલા હોય અને એમનું સંકલન કરવાનું થાય તો આપણે ખંડશઃ સંકલનની રીતનો ઉપયોગ કરશું. બરાબર. હવે એ ખંડશઃ સંકલનની રીતના અંદર કયું વિધેય u લેવું કયું વિધેય v લેવું એ જ્યારે હું તમને દાખલો ગણાવીશ એ વખતે હું તમને શીખવાડીશ. બરાબર. u વિધેયના અંદર કયું લેવું અને v કઈ પ્રાયોરિટી કોને પહેલા આપવી. બરાબર. એના માટે જોતા રહેજો આપણા આગળના સ્વાધ્યાયના વિડિયોઝ, એમાં ખ્યાલ આવી જશે. ચલો સંકલન u * v dx તો શું થશે પ્રથમ પદ એમને તો u એમને v નું સંકલન ફરીથી u * v dx તો પ્રથમ પદ એમને સંકલન v * dx. ઓકે. માઈનસ મોટું સંકલન u નું વિકલન એટલે du/dx * v નું સંકલન બ્રેકેટ પૂરો and dx. ફરીથી પ્રથમ પદ એમને બીજા પદનું સંકલન માઈનસ શું કરવાનું મોટા સંકલનમાં du/dx એટલે પ્રથમ પદનું વિકલન સંકલન પાછું બીજા પદનું સંકલન v dx બ્રેકેટ પૂરો dx. બરાબર બેટા, યાદ કરી લેજો. આ ફોર્મ્યુલા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. આપણે આના દાખલા આગળ ગણવાના છીએ. તમને બે વિધેય આપેલા હશે. બરાબર. બંને વિધેયમાંથી કયું વિધેય u લેવું અને કયું વિધેય v લેવું એ હું તમને આગળ જ્યારે આપણે દાખલા ગણશું એ વખત શીખવાડી દઈશ. બરાબર. બેટા વિડિયો લાઈક કરો, શેર કરો અને એવા વિદ્યાર્થીઓને બેટા પહોંચાડો કે જે ગામડામાં ઇન્ટિરિયર એરિયામાં રહે છે અને એમના જોડે ટ્યુશન માટેની કોઈ ફી નથી, એમના જોડે કોઈ મેનેજમેન્ટ નથી. તો આ લોકો અહીંયા YouTube ઉપરથી
આ ટ્યુશન જેવું જ છે બેટા, બરાબર. હું ડિટેલના અંદર દરેક વસ્તુ શીખવાડું છું, તમે ઘેર બેઠા શીખી શકો છો, એ પણ ફ્રી ઓફ ચાર્જ, કોઈ પ્રકારનો ખર્ચો નથી, બરાબર. ચાલો, થેન્ક યુ.